નગરપાલિકા વિભાગની ટીમે જોહરપુરા શાક માર્કેટ પાંજરાપોળ સહિતના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન 25 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્ત કર્યો. ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કેટલાક શાકભાજીના પથારાવાળા દુકાનદારો અને વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું, જેમાં ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી 25 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરીને ₹1,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સહિત શાકભાજીના પથારાવાળા અને દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. ગોધરા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વેપારીઓ, દુકાનદારો અને શાકભાજીના પથારાવાળાઓ ચોરી છુપેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈને આજરોજ ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગની ટીમ દ્વારા ગોધરા શહેરના જોહરપુરા શાક માર્કેટ, પાંજરાપોળ, ચિત્રા સિનેમા રોડ, શહેરા બાગોળ, બાવાની મઢી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન 25 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્ત કરી ₹1,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વેપારીઓ અને દુકાનદારો શાકભાજીના પથારાવાળા ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગના ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર R.K. મહેતા, સુરપાલસિંહ સોલંકી, સહલ વનસુરી, મનોજ ચૌહાણ સહિત નગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ દરમિયાન 25 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્ત કરીને ₹1,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો.